ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો એક્શનમાં આવ્યા છે। આવતીકાલે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા। 2 દિવસ અગાઉ ભાજપ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેર અને જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોનો ભારે રાફડો ફાટ્યો। ભાજપમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી। ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓએ ચૂંટણી લડવા માટે હોડ લગાવી। ત્યારે ભાવનગર શહેર જિલ્લામાંથી આવતીકાલે પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। કૃણાલ, સ્થાનિક સ્વરાજ્યનો જંગ છે, તેમાં તો સૌથી પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। બંને પક્ષો એક્શનમાં આવી ચૂક્યા છે। શું લાગી રહ્યું છે કે કેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી શકે? બિલકુલ ભાવિકા, જો વાત કરીએ તો ભાવનગર શહેર જિલ્લામાં ચોક્કસથી હવે જે ત્રિપાક્ષીય જંગ છે તે જોવા મળશે, કેમ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 21 જેટલા જે ઉમેદવારો છે તે ભાવનગર શહેરના મનપા જે વોર્ડો છે તે વોર્ડોમાં જે તે નામ જાહેર કરવામાં આવ્યા છે। જોકે હવે કહી શકાય કે જે પ્રમાણે ભાજપ કોંગ્રેસની જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ એટલે કે આવતીકાલે ચોક્કસથી ભાજપ અને કોંગ્રેસ પોતાના જે ઉમેદવારો છે તેની યાદી જે છે તે જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। તેની વચ્ચે જો વાત કરીએ તો જિલ્લામાં પણ કહી શકાય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ આ ત્રણેય જે કહી શકાય કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેના પણ જે ઉમેદવારો છે તેના નામની યાદી છે તે આવતીકાલે સામે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। બંને જે પક્ષો છે, માફ કરશો, ત્રણેય જે પક્ષો છે તે પક્ષોમાં ચૂંટણી લડવા જે ઈચ્છુક ઉમેદવારો છે, મૂર્તિયાઓ છે તે તનગની રહ્યા છે। ભાવિકા, જી કૃણાલ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।